ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા જ્યારે શરૂ થઈ ગઈ છે તો આપણે જુનાગઢ એસટી બસ સ્ટેશન ઉપરથી બસ સ્પેશિયલ બસ પકડેલી છે જેનું ભાડું 25 રૂપિયા છે જે આપણને સીધું ભવનાથ તરફ લઈ જાય. તો હાલો આપણે આ બસની મુસાફરી કરશું ડાયરેક્ટ ભવનાથ. જય ગિરનારી. જય ગિરનારી. તો જુનાગઢની ગિરનારની પવિત્ર પરિક્રમા કરવા માટે જઈ રહ્યા હતા. 12મી પરિક્રમા છે, 11 પૂરી કરી ગિરનારમાં. જય ગિરનારી. આ સાહેબ ને 15મી. ભાણવડ થી, મૂળ ગામ વાનાવડ, તાલુકો ભાણવડ, દેવભૂમિ દ્વારકા. હા, દેવભૂમિ દ્વારકા. 12મી પરિક્રમા. હા, દર વર્ષે 2 રાત રહી 3 દી. 2 રાત ને 3 દિવસ. ઈ વાતો પૂરી ભાઈ. એમ થાય કે આ તો રોકાય જાય મહિનો દી ગિરનારમાં. બહુ ભાઈ, બહુ પરિક્રમા આનંદ આવે. કુદરતી સૌંદર્ય હોય અને માણસોનો મેળ આવો હોય અને નાવું ધોવું ખાવું પીવું બહુ મોજ આવે. જીવનની અંદર નવો અવતાર આવ્યો એવી શાંતિ મળે. પાછા પરિક્રમા કરીને નીકળો ને એટલે જીવનની અંદર આવ બધું ટૂંકમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ રહે એવી મોજ આવે ભાઈ. જય ગિરનારી. ભવનાથના રસ્તે ચડતા જ તે પવિત્ર ગિરનારના દર્શન એમ કહેવાય કે થવાના શરૂ થઈ ગયા છીએ. જોરદાર લીલીછમ હિલ વચ્ચે અમે ભવનાથ સુધી પહોંચવા માટે 5 કિલોમીટરનું અંતર અમે એસટી બસ દ્વારા કાપવાનું નક્કી કર્યું. રસ્તાની અંદર દામોદર કુંડના દર્શન કર્યા અને પહોંચી ગયા અમે ભવનાથની તળેટીની અંદર, જ્યાંથી અમારે પરિક્રમાનો જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી પ્રવેશ મેળવવાનો હતો. પરિક્રમા ઓલરેડી આજે સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. ભગવાન દામોદરદાસના બસમાંથી જ દર્શન કર્યા અને પરિક્રમા પૂર્ણ કર્યા બાદ આપણે આ પવિત્ર દામોદર કુંડની અંદર સ્નાન માટે આવશું. ભવનાથની અંદર એસટી બસ પાર્કિંગની ચારે બાજુ ગિરનાર હિલ્સનો ભવ્ય સુંદર મજાનો નજારો એમ કહેવાય કે જોઈ શકાય છે. ચારે બાજુ સુંદર મજાની હિલ છે અને આ છે એસટી બસનું પાર્કિંગ. એક સાઈડ ગઢવો ગિરનાર ઊભો છે અને ચારે બાજુ ગિરનાર હિલ્સ. પરિક્રમાનો ગેટની શરૂઆત અહીંથી જ થશે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો પવિત્ર પરિક્રમાનો પ્રવેશ દ્વાર, જ્યાંથી તમે આપણે આ સાઈડ ભવનાથ સાઈડથી આવેલા છીએ અને સામે પરિક્રમા ગેટમાંથી અંદર પરિક્રમા શરૂ કરવા માટે જઈશું. પાછળ છે ભવનાથનો પ્રવેશ દ્વાર, જ્યાંથી આપણે ડુંગરો ચડવાનો હોય તો ત્યાં જઈ શકો છો. ભવનાથ તળેટીની અંદર રોકાવા માટેના બધી વાડીઓ, આશ્રમો તેમજ ધર્મશાળાઓ બધી ભવનાથ તળેટીની અંદર છે. પરંતુ પરિક્રમા કરવાવાળા ડાયરેક્ટ અહીંથી પ્રવેશ મેળવી અને ડાયરેક્ટ પરિક્રમા કરવા માટે જઈ શકે છે. રસ્તાની અંદર આ નાના બાબાને ખંભે બેસાડી એના પિતા એને ગિરનારની પરિક્રમા કરવા માટે લઈ જઈ રહ્યા છીએ. પરિક્રમા થોડા દૂર ચાલો એટલે ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ રસ્તાની અંદર જ પડે છે. તો ત્યાં બહારથી જ આપણે દર્શન કરી અને ધીમે ધીમે પરિક્રમાના માર્ગમાં આપણે આગળ વધશું. કારણ કે આજે આપણે રૂપાયતનથી પ્રવેશ મેળવી અને ઈટવા ઘોડી આખી પાર કરી સાંજ સુધીમાં ઝીણા બાવાની મટી સુધી પહોંચવાનો આપણો ટાર્ગેટ છે. રસ્તામાં પહેલો કેશવરી આશ્રમ કરી અને એક ચા પાણી નાસ્તા માટેની સગવડની એક સુવિધા. જય ગિરનારી મિત્રો. તો ગિરનાર પરિક્રમામાં આખું એક ગ્રુપ મળી ગયું છે. હાલો કોઈની માહિતી લઈ. ક્યાંથી આવો છો કાકા? અમે આવી છીએ ખાગેશ્રી, કુતિયાણા તાલુકો, પોરબંદર જિલ્લો. પોરબંદર જિલ્લો. હા. કેટલા વાર પરિક્રમા કરવા આવો? આ બીજી પરિક્રમા છે અમારે. બીજી પરિક્રમા. આપણે બહુ મજા આવે છે. પરિક્રમા ખૂબ મજા આવે. ખૂબ મજા આવે છે, આનંદ આવે છે બધી. તો આ લોકોનું ગ્રુપ છે, લગભગ 20 જણાનું ગ્રુપ છે અને બીજી વાર પરિક્રમા કરવા માટે આવે છે. કાકા કેટલા દિવસમાં પરિક્રમા પૂર્ણ કરો છો? અમે 4 દિવસ. 4 દિવસ. 4 દિવસ. 3 રાત્રિ રોકાવ છો અને 4 દિવસ પૂરી પરિક્રમા. પૂરેપૂરી. હા. હા. તો શાંતિપૂર્ણ રીતે જો આ રીતે 3 રાત્રિ અને 4 દિવસની પરિક્રમા કરવામાં આવે તો ખૂબ જ આનંદ આવે છે. આખું ગ્રુપ છે, આખું ગ્રુપ બતાવજો બધા. પોરબંદર જિલ્લાના છે આ બધા લોકો. પોરબંદર જિલ્લો, કુતિયાણા તાલુકો અને ખાંગેસરી ગામ. ઓકે, હા, ઠીક છે. તમારું નામ? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ નામ. જય જય